ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, મજામાં હશો? ત્રીજું ચેપ્ટર શ્રેણિક. સરસ મજાના દાખલાઓ થઈ રહ્યા છે અને આજના દિવસમાં આપણે જે દાખલો ગણવાના છે એ બહુ જ અગત્યનો દાખલો છે. 4 માર્ક માટે બહુ જ અગત્યનો દાખલો છે. આ પ્રકરણમાંથી 4 માર્કનો એક દાખલો પૂછાય છે. એમાં મારા મત મુજબ સૌથી અગત્યનો દાખલો, બરાબર છે, સૌથી અગત્યનો દાખલો એટલે અહીંયા લખી રાખું છું મોસ્ટ આઈએમપી સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2 નો 18મો દાખલો. ચાલો રકમ જોઈ લઈએ. રકમમાં કંઈક આવું છે, શ્રેણિક એ આપણને આપેલો છે. શ્રેણિક એ આપેલો છે અને 2/2 શ્રેણિક છે. પહેલી રો 0 -tan alpha by 2, બીજી રો છે tan alpha by 2 0 અને i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે. હવે અહીંયા આગળ તો આપણને આપેલું છે કે i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે, બરાબર છે. પરીક્ષામાં કદાચ ના પણ આપે અને આપણે જાણીએ છીએ કે i એટલે એકમ શ્રેણિક અને અહીંયા આગળ i એ કઈ કક્ષાવાળો આપણે લેવો પડે તો ઓબ્વિયસ છે 2/2. કેમ તો કે અહીંયા આગળ જે શ્રેણિક a આપ્યો છે એની કક્ષા 2/2 છે, તો i ની કક્ષા પણ આપણે 2/2 લેવી પડે. કદાચ પરીક્ષામાં આ વસ્તુ ના પણ આપે. ઓકે, ચાલો હવે અહીંયા આગળ શું કામ કરવાનું છે જોઈએ તો સાબિત કરો કે. અહીંયા સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે તો કે i plus a બરાબર i minus a ગુણ્યા કંઈક શ્રેણિક આપેલો છે અને આ શ્રેણિક પણ કેટલો છે 2/2 કક્ષાનો છે. પહેલી રો cos alpha minus sin alpha અને બીજી રો છે sin alpha cos alpha. તો ચાલો બાળકો આપણે શરૂ કરીએ. તો i plus a થી શરૂ કરીએ. તો પહેલા આપણને શ્રેણિક i plus a શું મળે છે એ જોઈ લઈએ અને એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 અને ત્યારબાદ આની વાત કરીશું i minus a ગુણ્યા શ્રેણિક cos alpha minus sin alpha અને બીજી રો છે sin alpha cos alpha અને એને આપણે કમ્પ્લીટલી શોધી લઈએ. કેવી રીતે બધી ચર્ચા કરીએ જ છે. ચાલો પહેલા i plus a ની વાત કરીએ. તો અહીં શ્રેણિક i plus a. હવે શ્રેણિક i આપણે જાણીએ છીએ એકમ શ્રેણિક 1001 વત્તા શ્રેણિક a આપણને ઓલરેડી આપેલો છે તો અહીંયા શ્રેણિક a લખી દઉં 0, અહીંયા લખીશ tan alpha by 2, બીજું કોલમ -tan alpha by 2 અને અહીંયા આગળ ઘટક છે 0. ઓકે, ચાલો અહીંયા આગળ એકદમ સિમ્પલ સરવાળો કરવાનો છે. એકદમ સરળ છે, સરવાળો કરવાનો છે. તો જોઈ લઈએ સરવાળો, બરાબર છે. અનુરૂપ ઘટકોનો સરવાળો તો 1 + 0 એટલે અહીંયા થવાના 1. એના પછી નીચેનો ઘટક 0 + tan alpha by 2 તો બાળકો અહીંયા આગળ શું આવશે તો કે tan alpha by 2. હવે બીજા કોલમની વાત કરી લઈએ તો અહીંયા થાય 0 - tan alpha by 2 તો અહીંયા થશે -tan alpha by 2 અને છેલ્લે 1 + 0 એટલે અહીંયા આગળ થઈ ગયા 1. ચાલો આને શું કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. બરાબર છે. આપણને એક બાજુ મળી ગઈ. કઈ બાજુ મળી? i plus a. હવે આપણે બીજી બાજુ જોવાની છે. કઈ બાજુ છે? i minus a ગુણ્યા 2/2 શ્રેણિક cos alpha minus sin alpha sin alpha cos alpha. ચાલો ત્યાંથી હવે શરૂઆત કરી દઉં. તથા i minus a ગુણ્યા 2/2 શ્રેણિક cos alpha sin alpha અને બીજી કોલમ છે -sin alpha cos alpha. તો ઇક્વલ ટુ શ્રેણિક i તો આપણે જાણીએ જ છે. શ્રેણિક i આપણે જાણીએ છીએ 2/2 એકમ શ્રેણિક. શ્રેણિક a આપણને ઓલરેડી આપેલું છે. ચાલો અહીંથી વાત કરું છું તો પહેલો લખી દઉં શ્રેણિક i 1 0 0 1. ઓકે, માઈનસ શ્રેણિક કયો લખવાનું છે ભાઈ? માઈનસ લખવાનું શ્રેણિક a. તો ચાલો અહીંયા આગળ લખી દઉં શ્રેણિક a 0, અહીંયા થશે tan alpha by 2, અહીંયા આવશે -tan alpha by 2 અને અહીંયા ઘટક થઈ જવાનો 0. ચાલો i minus a લખ્યો ગુણ્યા શ્રેણિક છે આપણી જોડે. ગુણ્યા જે શ્રેણિક આપ્યો છે એ અહીંયા લખી લઉં છું
તો ગુણ્યા શ્રેણી કયો છે cos આલ્ફા અને બીજો ઘટક છે sin આલ્ફા બીજી કોલમ લખી લઉં માઈનસ sin આલ્ફા cos આલ્ફા હવે શું કરીએ બાળકો તો કે જે પહેલો કૌંસ દેખાય છે પહેલા કૌંસની અંદર અહીંયા વચ્ચે માઈનસ છે તો અનુરૂપ ઘટકોની બાદબાકી આવવાની તો ચાલો અનુરૂપ ઘટકોની બાદબાકી કરીને શ્રેણીક લખું છું જોતા રહેજો ખાસ તો અહીંયા 1 0 થઈ ગયા 1 0 માઈનસ માઈનસ તો અહીંયા શું થશે બાળકો માઈનસ માઈનસ પ્લસ tan આલ્ફા બાય 2 એના પછીનો ઘટક 0 માઈનસ tan આલ્ફા બાય 2 તો અહીંયા થઈ જશે માઈનસ tan આલ્ફા બાય 2 અને 1 માઈનસ 0 તો થઈ જવાના 1 ચાલો આ કૌંસ એટલે કે i માઈનસ a મળી ગયો અને આ જે શ્રેણિક છે ફરી પાછો એવો ને એવો અહીંયા લખી દઉં ચાલો શ્રેણિક લખી લઈએ તો અહીંયા શ્રેણિક આપણે જાણીએ જ છે નવું કશું શોધવા જવાની જરૂર જ નહીં cos આલ્ફા sin આલ્ફા બીજી કોલમ છે માઈનસ sin આલ્ફા cos આલ્ફા જોઈ બાળકો બંને શ્રેણિક 2/2 છે હવે વાત આવી ગઈ બંનેના ગુણાકારની અને ગુણાકાર તો પાછો બહુ જ સહેલો છે ચાલો બંનેનો ગુણાકાર કરીએ છે જોતા રહેજો 2/2 શ્રેણિકનો ગુણાકાર ઓકે પહેલી રો પહેલો સ્તંભ તો 1 સાથે કોણ ગુણાય cos આલ્ફા ચલો ગુણી દીધા cos આલ્ફા વત્તા અહીંયા આગળ મળશે tan આલ્ફા બાય 2 ગુણ્યા sin આલ્ફા ચાલો પહેલો ઘટક મળ્યો સેમ રો અને હવે સ્તંભ કયું આવી જવાનું ભાઈ બીજું તો 1 ગુણ્યા માઈનસ sin આલ્ફા તો અહીંયા થઈ જવાના માઈનસ sin આલ્ફા ફરી પાછો ગુણાકાર આ બંનેનો કરવાનો કોનો ગુણાકાર જો ખાસ tan આલ્ફા બાય 2 અને cos આલ્ફા તો અહીંયા થશે પ્લસ tan આલ્ફા બાય 2 ગુણ્યા cos આલ્ફા ચાલો વાત આવી હવે બીજી રો ની વાત કોની આવી બીજી રો તો આની બીજી રો અને અહીંયા આગળ વારા ફરતે આપણે સ્તંભ લેવાના છે ચાલો જોઈએ છે તો માઈનસ tan આલ્ફા બાય 2 નો ગુણાકાર cos આલ્ફા સાથે તો અહીંયા લખીએ માઈનસ tan આલ્ફા બાય 2 નો ગુણાકાર કોની સાથે કરવાનું છે cos આલ્ફા અને 1 નો ગુણાકાર sin આલ્ફા સાથે ચલો લખી દઉં પ્લસ sin આલ્ફા અહીંનો ઘટક સેમ રો પણ સ્તંભ કયો આવી ગયો બીજું તો માઈનસ માઈનસ શું થયા જો તો પ્લસ એટલે અહીંયા sin આલ્ફા ગુણ્યા tan આલ્ફા બાય 2 અથવા તો tan આલ્ફા બાય 2 ગુણ્યા sin આલ્ફા વત્તા બરાબર છે જો આ બે નો ગુણાકાર કર્યો અને વત્તા 1 ગુણ્યા cos આલ્ફા થઈ ગયા cos આલ્ફા બાળકો અહીંયા સુધી તો સરળ છે અહીંયા સુધી કંઈ જ અઘરું નથી અહીંયા ખાસ ધ્યાન રાખો આપણે આન્સર લાવો છે આના જેવો 1 નંબર જેવો એટલે એનો મતલબ અહીંયા આગળ અગ્રવિકર્ણના ઘટકો શું જોઈએ 1 અને બાકીના બે ઘટકો જોઈએ છે tan આલ્ફા બાય 2 અહીંયા શું જોઈશે 1 હવે જો આ બંને ઘટકો એક સરખા છે જો અહીંયા આગળ cos આલ્ફા પ્લસ tan આલ્ફા બાય 2 into sin આલ્ફા અહીંયા પણ સેમ cos આલ્ફા પ્લસ tan આલ્ફા બાય 2 into sin આલ્ફા તો આ ઘટકનું સાદું રૂપ આપણે શ્રેણિકમાં બતાવ્યા વગર સાઈડમાં જ બતાવી દઈએ તો એકદમ સહેલું થઈ જાય ઓકે ચાલો અહીંયા આગળ સાઈડમાં એનું સાદું રૂપ આપણે બતાવી દઈએ છીએ જોતા રહેજો બાળકો લખી દઉં હવે બરાબર બીજા ઘટકનું શું કરવાનું છે પછી આપણે વિચારીએ પહેલાની વાત કરી લઉં હવે cos alpha plus tan alpha by 2 ગુણ્યા sin alpha ગુણ્યા શું મળી ગયા sin alpha હવે બાળકો ખાસ જોજો આપણે આ બંને જગ્યાએ જોઈએ છે એકડો તો અહીંયા આગળ tan alpha by 2 તો છે જ sin alpha અને cos alpha ના સૂત્ર tan alpha ની ટર્મમાં તો cos alpha નું સૂત્ર કદાચ તમે જાણતા જ હશો લખાય 1 minus tan square alpha by 2 ના છેદમાં 1 plus tan square alpha by 2 ઓકે ચલો માઈનસ આજે tan alpha by 2 છે એ તો ખરા જ ભાઈ
અને sin આલ્ફા છે એનું સૂત્ર 2 tan આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. જોઈ લો બંનેનો છેદ 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છે. બંનેનો છેદ શું છે બાળકો? એક સરખો 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છેદ સરખો. તો અંશમાં સરવાળો કે બાદબાકી કંઈ પણ હોય આપણે ડાયરેક્ટ કરી શકીએ. ચાલો ડાયરેક્ટ સરવાળો બાદબાકી જે થતું હોય તો અંશમાં અહીંયા છે 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2, અહીંયા પ્લસ છે બાળકો, સોરી 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ 2 તો ખરા જ tan આલ્ફા બાય 2 tan આલ્ફા બાય 2, એટલે અહીંયા થઈ જશે tan સ્ક્વેર, જોતા રહો tan સ્ક્વેર આલ્ફા બાય 2 આખાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. હવે અંશમાં ખાસ જુઓ, છેદ તો એવો ને એવો રહેવાનો છે. અંશમાં 1 માઈનસ tan સ્ક્વેર પ્લસ 2 tan સ્ક્વેર, હવે માઈનસ 1 વખત આ છે પ્લસ 2 વખત, તો પ્લસ 1 વખત રહેશે એટલે અહીંયા આગળ અંશમાં રહેશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 શું થઈ જશે? થઈ ગયા 1. બાળકો જોજો ખાસ, અહીંયા આગળ લાઈન ડ્રો કરી દઉં એટલે દાખલો અલગ થઈ જાય. બરાબર છે? ચાલો અહીંયા આગળ આપણને બે ઘટકોનો આન્સર મળી ગયો. બરાબર છે? આ જે ટર્મ છે એ બંને જગ્યાએ સેમ ટર્મ, તો બંનેની જગ્યાએ આપણે કુદી કુદી એકડો તો મૂકી દઈશું ભાઈ. હવે વાત કોની આવી? બીજી ટર્મ. હવે આ બંને ટર્મ જુઓ ખાસ, શું ફરક છે? તો અહીંયા માઈનસ સાઇન આલ્ફા, અહીંયા પ્લસ સાઇન આલ્ફા. બીજી ટર્મ એમ જ tan આલ્ફા બાય 2 cos આલ્ફા પ્લસ છે, પણ અહીંયા સેમ ટર્મ પણ કેવી છે? માઈનસ, એટલે માઈનસ tan આલ્ફા બાય 2 cos આલ્ફા. એટલે આનો જે આન્સર મળશે એના કરતા વિરુદ્ધ આન્સર આ ટર્મનો મળશે. દાખલા તરીકે આનો આન્સર મળ્યો 5, તો આનો આન્સર -5. આનો આન્સર મળ્યો cot આલ્ફા, તો આનો આન્સર મળશે -cot આલ્ફા. મતલબ આ બંને ટર્મ એકબીજાની વિરુદ્ધ ટર્મ છે. તો આપણે અહીંયા આગળ એક જ ટર્મ શોધી કાઢીએ. બરાબર છે? અહીંયા એક જ ટર્મનું સાદુરૂપ આ રીતના આપી દઈએ અને બીજી ટર્મ એની વિરુદ્ધ થઈ જશે. તો ચાલો તથા અહીંયા લખું તથા આ ટર્મ આપણે શોધીએ છીએ માઈનસ સાઇન આલ્ફા પ્લસ અહીંયા લખું છું માઈનસ સાઇન આલ્ફા પ્લસ tan આલ્ફા બાય 2 પ્લસ tan આલ્ફા બાય 2 ગુણ્યા cos આલ્ફા ગુણ્યા cos આલ્ફા. ચાલો કિંમતો મૂકીએ એટલે કે સૂત્ર આ જ પ્રમાણે બિલકુલ અહીંયા જે સૂત્ર લખ્યા એને એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? ચાલો માઈનસ સાઇન આલ્ફા નું સૂત્ર આપણે લખ્યું છે 2 tan આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ tan આલ્ફા બાય 2 એવા અને cos આલ્ફા નું સૂત્ર જાણીએ છે 1 માઈનસ tan સ્ક્વેર upon 1 પ્લસ tan સ્ક્વેર. અહીંયા લખીએ 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. હવે ખાસ જો બંને જગ્યાએ ફરી પાછો છેદ એક સરખો આવી ગયો. બરાબર છે? અહીંયા જેવું છે, છેદ એક સરખો છે તો અંશનું ખાલી સાદુરૂપ આપવાનું છે. જોઈએ છે કેમનું આવે? તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે -2 tan આલ્ફા બાય 2 વત્તા આ tan આલ્ફા બાય 2 છે, આ જે tan આલ્ફા બાય 2 છે ને આ બંનેનો ગુણાકાર, તો પહેલા એક સાથે ગુણાકાર અને પછી tan સ્ક્વેર આલ્ફા બાય 2 સાથે ગુણાકાર. બંને ટર્મ સાથે ગુણાકાર કરવો પડે તો એકડા સાથે ગુણી લઈએ તો પ્લસ tan આલ્ફા બાય 2 માઈનસ tan આલ્ફા બાય 2 tan સ્ક્વેર, તો tan ની ઘાત થઈ ગઈ 3 tan ક્યુબ આલ્ફા બાય 2. છેદમાં શું આવશે બાળકો? તો કે છેદમાં આવશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2. અંશમાં હવે જુઓ તો અંશમાં થઈ ગયું
-2 tan alpha by 2 plus tan alpha by 2 -2 plus 1 -1 ટાઈમ અહીંયા થાય minus tan alpha by 2 અને minus tan cube alpha by 2 છેદમાં શું આવશે તો કે 1 plus tan square alpha by 2 બાળકો અંશમાં જો કંઈક ને કંઈક થવાનું છે અંશમાંથી માઈનસ તો કોમન દેખાય છે બંને ટર્મ માઈનસ તો માઈનસ તો કોમન દેખાય છે માઈનસ કોમન નીકળી ગઈ અને સાથે સાથે બંને જગ્યાએ tan alpha by 2 દેખાય છે તો બંને ટર્મમાંથી એટલે કે અંશમાં બંને ટર્મમાંથી -tan alpha by 2 કોમન અને કૌંસમાં મળ્યા 1 plus tan square alpha by 2 છેદમાં શું મળ્યા 1 plus tan square alpha by 2 અંશ અને છેદ જો 1 plus tan square alpha by 2 તો ભાઈ કેન્સલ થઈ જવાના કેન્સલ થઈ ગયા તો શું મળ્યા minus tan alpha by 2 મતલબ શું થયું આ ટર્મ બરાબર મળ્યા -tan alpha by 2 તો આના બરાબર શું મળશે +tan alpha by 2 કેમ તો કે વિરોધ છે એકબીજાના -tan અને આ થયા +tan alpha by 2 ઓકે ચાલો અહીંયા આગળ જોતા રહેજો બાળકો આપણે અહીંયાથી અધૂરું રાખ્યું હતું બાકીની ટર્મ આપણે અહીંયા શોધી તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે અહીંયા આન્સર મળ્યો 1 ઓકે આ ઘટકનો આન્સર કેટલો મળી ગયો 1 મળ્યો અને એની બાજુમાં આ ઘટક છે એનો આન્સર મળ્યો -tan alpha by 2 તો અહીંયા લખ્યા અમે -tan alpha by 2 ઓકે ચલો આગળ વાત કરીએ બીજી રો તો આનો આન્સર બિલકુલ આના કરતા વિરુદ્ધ તો -tan alpha by 2 મળ્યા તો અહીંયા શું થઈ ગયા +tan alpha by 2 અને આનો આન્સર આ બંને તો સેમ છે તો આનો આન્સર કેટલો મળી ગયો 1 શું કહીશું બાળકો સમીકરણ નંબર 2 પાછું થાય બગડો સાહેબ મોટું લખો સાહેબ ચલો મોટું લખો સમીકરણ 1 આવી ગયું બીજું પણ આવી ગયું જો તો બંને કેવા છે એક સરખા તો સમીકરણ 1 અને 2 પરથી શું કર લખાય I plus a is equal to I minus a into શ્રેણિક તો લખી દઈએ તો અહીંયા લખું છું therefore સમીકરણ 1 અને 2 પરથી I plus a equal to I minus a ગુણ્યા શ્રેણિક આપણી જોડે છે કયો તો કે cos alpha minus sin alpha cos alpha minus sin alpha અને બીજી રો છે sin alpha cos alpha ચલો દાખલો સાબિત થઈ ગયો અને આ જે મેં કામ કર્યું છે સાઈડમાં આ જે કામ કર્યું છે એ કામ સાઈડમાં તમારે કમ્પલસરી બતાવવું જ પડશે બાળકો બરાબર છે આ કામ સાઈડમાં બતાવવું જ પડશે એટલે ખાસ ધ્યાન રાખો દાખલો અહીંયાથી કન્ટિન્યુ અહીંયા અને પછી આ પણ સાઈડમાં વસ્તુ તો લખવી જ પડશે બરાબર છે IMP ની 500 ઘાત IMP ની ઇન્ફિનિટી ઘાત ખાસ આ દાખલામાં કઈ તકલીફ હોય તો મહેરબાની કરીને ફોન કરીને પૂછી લેજો કોઈ મગજમાં શંકા કુશંકા રાખવાની કોઈ જરૂર નથી મારો કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે જ ઓકે ચાલો બાળકો એના પછીનો સ્વાધ્યાય 3.2 ના 19મા દાખલાની ચર્ચા કરી લઈએ તો અહીંયા આગળ 3.2 અને દાખલો કયો છે 19 નંબર કે શું રકમ છે જોઈ લઈએ ચાલો કદાચ પાઠ્યપુસ્તક હોય જોડે તો પાઠ્યપુસ્તક લઈને જ બેસજો રકમ છે એક ટ્રસ્ટ પાસે 30,000 રૂપિયાનું ભંડોળ છે એટલે એક ટ્રસ્ટની જોડે કેટલા રૂપિયા છે 30,000 રૂપિયા છે હવે એ શું કરે છે ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે એટલે કિસાન વિકાસ પત્ર આ પ્રકારના કેટલાક બોન્ડ આવે એટલે ટ્રસ્ટ એ ₹30,000 રૂપિયાનું રોકાણ કોઈક બોન્ડમાં કરે છે
બરાબર. અને પાછા કેટલા છે? બે પ્રકારના, બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ એનું કરે છે. પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષે 5% વ્યાજ આપે. જે પહેલો બોન્ડ છે એ વર્ષે કેટલું વ્યાજ આપે છે? 5%. એટલે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય તો એક વર્ષ પતે એટલે 100 રૂપિયા ઉપર બીજા 5 રૂપિયા આપણને વ્યાજ મળે. એવી જ રીતે પાછું છે બીજા બોન્ડ પર પ્રતિ વર્ષે 7% વ્યાજ આપે. એટલે બીજું જે બોન્ડ છે એમાં કેટલું વ્યાજ મળે છે? 7%. એટલે 100 રૂપિયા રોક્યા છે તો વર્ષ પછી થાય 107 રૂપિયા. 7 રૂપિયા એમાં વ્યાજ મળે. તો જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1800 રૂપિયા અથવા તો બીજું ઓપ્શન છે 2000 રૂપિયા મેળવવા હોય તો ટ્રસ્ટ 30,000 રૂપિયા બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણિકના ગુણાકારના નિયમથી સમજાવો. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. સમજીએ પહેલા રકમ શું કહેવા માંગે છે. તમને ઝડપથી રકમ કહી દઉં કે રકમ શું કહેવા માંગે છે. એક ટ્રસ્ટ છે એની જોડે 30,000 રૂપિયા છે અને 30,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે. ઓબ્વિયસલી આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ. રૂપિયા હોય તો બેંકમાં એફડી કરીએ, મ્યુચ્યુઅલ ફંડ, શેર માર્કેટ કે ગોલ્ડ, આ બધામાં ઇન્વેસ્ટ કરીએ. એવી રીતે ટ્રસ્ટ છે એમની જોડે કેટલા રૂપિયા છે? 30,000. ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ જ છે કે ભાઈ મારે બે પ્રકારના બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. પહેલો પ્રકાર, બીજો પ્રકાર. બોન્ડના નામ નથી આપ્યા. પહેલો પ્રકાર અને બીજો પ્રકાર આ રીતે બોન્ડના નામ આપ્યા છે. બરાબર છે. બોન્ડના પ્રકાર એવા આપેલા છે. તો અહીંયા ટૂંકમાં લખી રાખું બોન્ડના પ્રકાર. કેટલા પ્રકાર છે ભાઈ બોન્ડના? બે પ્રકાર. તો અહીંયા આગળ લખી રાખું પહેલો પ્રકાર અને આ બીજો પ્રકાર. હવે 30,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી અને એમને વ્યાજ કેટલું જોઈએ છે વર્ષે? 1800 રૂપિયા. અને બીજું ઓપ્શન છે 2000 રૂપિયા. આપણે માત્ર પહેલો ઓપ્શનની વાત કરીએ પછી વાત કરીએ બીજા ઓપ્શનની. તો એમને 1800 રૂપિયા વ્યાજ જોઈએ છે વર્ષે. તો પહેલા પ્રકારના બોન્ડમાં અને બીજા પ્રકારના બોન્ડમાં કેટલા રૂપિયા રોકવા જોઈએ? પણ પાછી ઇન્ફોર્મેશન આપી છે. પહેલા પ્રકારના બોન્ડમાં વર્ષે કેટલું વ્યાજ મળે છે? 5%. અને બીજા બોન્ડમાં વ્યાજ મળે છે 7%. તો અહીંયા આગળ ટૂંકમાં લખી દઉં છું વ્યાજ મળતું વાર્ષિક વ્યાજ. બરાબર છે. અહીંયા કેટલું મળે છે? 5% અને અહીંયા મળે છે 7%. હવે આપણે અહીંયા આગળ ધારવું પડશે ભાઈ. ધારો કે પહેલું જે પ્રકારનો બોન્ડ છે અહીંયા લખું છું. ધારો કે પ્રથમ પ્રકારના બોન્ડમાં કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ છે એનું x રૂપિયાનું. પ્રથમ પ્રકારના બોન્ડમાં રૂપિયા x નું રોકાણ કરે છે. બરાબર છે. x રૂપિયાનું રોકાણ કરે. કુલ બે બોન્ડ છે. પહેલા બોન્ડમાં ધારો કે x રૂપિયા એમણે મૂકી દીધા. તો બીજા બોન્ડમાં કેટલા? બાળકો સમજો કુલ 30,000 રૂપિયા હતા. એમાંથી ધારો કે પહેલા પ્રકારમાં 5,000 રૂપિયા નાખ્યા. તો બીજા પ્રકારમાં કેટલા મળે? તો કે 30,000 ઓછા 5,000 25,000. તો અહીંયા પહેલા પ્રકારમાં x રૂપિયા નાખ્યા છે, x,000 રૂપિયા. તો બીજા પ્રકારના બોન્ડમાં કેટલા રૂપિયા નાખશે? તો કે 30,000 ઓછા x. તો અહીંયા આગળ લખીએ તથા બીજા પ્રકારના બોન્ડમાં રૂપિયા 30,000 ઓછા x નું રોકાણ કરે છે. બરાબર છે. તો અહીંયા આગળ એક બીજું કોલમ આપણે બનાવી રાખીએ. બરાબર છે. રોકાણ આવું કોલમ બનાવી રાખીએ. નાનકડું કેટલું રોકાણ કરે છે? તો અહીંયા આગળ x રૂપિયા ને અહીંયા આગળ રોકાણ છે એમનું 30,000 ઓછા x. બરાબર છે. 30,000 ઓછા x. હવે અહીંયા આગળ લખ્યું છે શ્રેણિકના ગુણાકારની મદદથી આપણે શોધવાનું છે કે x કેટલા છે, મતલબ રોકાણ કેટલું કરે છે. બરાબર છે. હવે આપણો પહેલો પ્રશ્ન એવો છે કે રોકાણ ઉપર વ્યાજ કેટલું મળે છે? 1800 રૂપિયા. તો અહીંયા આગળ લખું છું. પહેલું એ કરીને લખ્યું છે રોકાણ પર
મળતું વ્યાજ કેટલા રૂપિયા છે? રૂપિયા 1800 છે. બરાબર છે. હવે શ્રેણી કોનો ગુણાકાર કરવાનો છે ભાઈ? બરાબર છે. 1800 રૂપિયા વ્યાજ મળે તો રોકાણ અને અહીંયા આગળ વ્યાજ દર બંનેની વાત છે. ઓકે, ચાલો રોકાણ માટે આપણે એક શ્રેણિક લખી દઉં છું. અહીંયા લખ્યું મેં x, અહીંયા લખી દીધા 30,000 ઓછા x, જે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કર્યું હતું એ. અને વ્યાજ મળે છે 5%. 5% એટલે શું થાય બાળકો? તો કે 5/100, 7%, 7/100. અને વ્યાજ કેટલું મળે છે? તો કે 1800 રૂપિયા વ્યાજ મળે છે. 1800 રૂપિયા. બરાબર. હવે સિમ્પલ આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરવાનો છે. ઓકે, ચાલો ગુણાકાર કરીએ. તો એક રો એક સ્તંભ. બરાબર છે. તો અહીંયા શ્રેણિક છે 1/2 અને આ શ્રેણિક છે 2/1. તો આન્સર કયો મળશે? 1/1. માત્ર એક જ ઘટક મળશે. ચાલો જોતા રહેજો. તો અહીંયા આગળ x નો ગુણાકાર 5/100 સાથે, તો 5x/100 વત્તા 30,000 ઓછા x નો ગુણાકાર 7 સાથે, તો 7/100. અહીંયા કૌંસમાં લખી દીધા મેં શું? તો કે 30,000 ઓછા x બરાબર કેટલા રૂપિયા છે ભાઈ? તો કે 1800 રૂપિયા. હવે કમ્પેર કરવાના છે બે નાનકડા 1/1 શ્રેણિક છે, બંનેની કમ્પેરિઝન કરીએ અને x શોધી લઈએ છે. ચાલો કમ્પેરિઝન કરું છું. આ બાજુ ખાસ ધ્યાન રાખજો. તો therefore 5x ના છેદમાં 100 વત્તા 7/100 ને કૌંસમાં છે 30,000 ઓછા x બરાબર કેટલા છે ભાઈ? તો કે 1800. હવે છેદમાં બંને જગ્યાએ 100 છે, તો 100 કોની સાથે ગુણે? 1800 સાથે. બરાબર છે. 100 ને ગુણી દઈએ 1800 સાથે, તો અહીંયા મળે 5x વત્તા 7 કૌંસમાં શું મળ્યું? 30,000 ઓછા x. 100 વડે ગુણવા પડે તો પાછળ 2 મીંડા લગાવવા પડે, મતલબ મળે 1,80,000. x શોધવા છે. ખાસ x ની કિંમત શોધવી છે, યાદ રાખજો. 5x એવા ને એવા 7 ને અંદર ગુણો તો 7 તરી થઈ ગયા 21. બરાબર છે. એટલે કેટલા મળ્યા? 2,10,000 ઓછા 7x તો ખરા જ બરાબર 1,80,000. જોજો અહીંયા આગળ 5x ઓછા 7x બરાબર. અહીંયા આગળ 2,10,000 ને તો એવા ને એવા મૂકી રાખો. 2,10,000 ઓછા 2x બરાબર 1,80,000. શું કરશો કે 2x ને લઈ જાવ સામે, 1,80,000 આવ્યા આ બાજુ. તો અહીંયા આગળ 2,10,000 તો ખરા જ 2,10,000 ઓછા 1,80,000 બરાબર 2x. 2,10,000 ઓછા 1,80,000 મળ્યા 30,000. 30,000 બરાબર 2x. ચાલો 2 વડે ભાગી દો તો x બરાબર મળી ગયા 30,000 ભાગ્યા 2. તો x ની કિંમત કેટલી મળી ભાઈ? 15,000 બરાબર. તો x એ શું છે? તો કે જે પહેલા પ્રકારનો બોન્ડ છે એમાં કરેલું રોકાણ. બરાબર છે. x એ શું છે? તો કે પ્રથમ પ્રકારના બોન્ડમાં કરેલું રોકાણ. તો હવે અહીંયા આગળ લખી શકીએ પ્રથમ બોન્ડમાં 15,000. તો therefore પ્રથમ બોન્ડમાં રૂપિયા 15,000 તથા બીજા બોન્ડમાં કેટલા થશે બાળકો? તો કે 30,000 ઓછા x હતા. બરાબર છે. 30,000 ઓછા x હતા, પણ x તો આપણને મળી ગયા 15,000. 30,000 ઓછા 15,000 બરાબર રૂપિયા 15,000 નું રોકાણ કરવામાં આવે છે. રોકાણ કરવામાં આવે છે. ચાલો ભાઈ અહીંયા આગળ ઓપ્શન એ મતલબ એ જે વાત હતી એ થઈ ગઈ. હજુ આની અંદર બીજું છે કે ભાઈ રોકાણ પર મળતું વ્યાજ 2,000 રૂપિયા હોય. કેટલા રૂપિયા?
2000 હોય, બરાબર છે, અહીંયા લખું છું, બરાબર છે, જોતા રહેજો. બી રોકાણ પર મળતું વ્યાજ કેટલું છે ભાઈ? તો કે 2000 રૂપિયા. રોકાણ પર મળતું વ્યાજ 2000 રૂપિયા છે. સેમ જ પેટર્ન અહીંયા જે 1800 લખ્યા છે ત્યાં લખવાના થશે 2000. 1,80,000 એની જગ્યાએ 2 લાખ. આ સાઈડ સેમ. અહીંયા 2,10,000 માંથી 1,80,000 બાદ કર્યા એની જગ્યાએ બાળકો 2 લાખ બાદ કરવા પડશે, બરાબર છે. તો અહીંયા 10,000 બરાબર 2x, તો x બરાબર મળશે 5,000 અને બીજા બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ 30,000 ઓછા 5,000 એટલે 25,000. મતલબ શું થયો? તો કે પહેલા પ્રકારના બોન્ડમાં 5,000 રૂપિયા રોક્યા અને બીજા પ્રકારના બોન્ડમાં 25,000 રૂપિયાનું એમણે રોકાણ કરેલું છે, બરાબર છે. બહુ સહેલું છે. અહીંયા આગળથી બાળકો દાખલો ઘરેથી આપું છું, તો અહીંયા લખું છું આ દાખલો અહીંયા આગળથી હોમવર્ક. ઓકે, હજુ બીજો એક દાખલો પણ હોમવર્ક આપું છું. સ્વાધ્યાય 3.2 નો પહેલો દાખલો એકદમ સહેલો. ઓકે, અહીંયા લખું છું સ્વાધ્યાય 3.2 ની અંદરનો પહેલો દાખલો, બરાબર છે. ખાલી સરવાળા બાદબાકી અને ગુણાકારનો છે દાખલો. સરવાળા બાદબાકી અને ગુણાકાર, કંઈ અંદર વિશેષ બીજું છે નહીં. તો આ દાખલો હોમવર્કમાં કંઈ તકલીફ હોય 100% ફોન કરીને પૂછી શકો છો. ઓકે, 100% ફોન કરીને પૂછી શકો છો. 3.2 લગભગ પૂર્ણતાના આરે છે. હવે પછીના લેક્ચરમાં 3.2 સુધીનું લગભગ હું માનું છું ત્યાં સુધી બધું કામ થઈ જશે. એના પછીનો ટોપિક સમિત વિસમિત શ્રેણિક, બરાબર છે, પરિવર્ત શ્રેણિક, એની પણ ચર્ચા કરવાના છે. ઓકે, લેક્ચર ધ્યાનથી જુઓ. આગળનો દાખલો બહુ સારો હતો, 10 આલ્ફાબાઇટ વાળો, વ્યવસ્થિત 2 વખત લખીને તૈયાર કરી દેવાનો. ઓકે, ચાલો મળીએ ત્યારે આવતીકાલે બીજા લેક્ચરમાં.